નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે જેટકો કંપનીના સબસ્ટેશન સામે ગ્રામજનો અને ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી। આ વિરોધ જેટકો કંપની દ્વારા ગામની ગૌચર જમીન પર સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યું હોવાનો કારણે છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અને રાજ્યમાં 12 વર્ષ વિકાસના, વિશ્વાસના અને જનકલ્યાણના પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે સમગ્ર ગુજરાતમાં વિવિધ લોકાભિમુખ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જિલ્લા, સ્વચ્છ રાજ્ય અને સ્વચ્છ દેશના સંકલ્પ સાથે વાવથરાદ જિલ્લામાં આગામી તારીખ 14 જૂન 2026 સુધી વિશેષ સ્વચ્છતા સપ્તાહ અભિયાનની વ્યાપક ઉજવણી કરવામાં આવી રહી છે। આ અભિયાન અંતર્ગત થરાદ, દિયોદર, ભાભર, લાખણી, વાવ સહિતના તમામ તાલુકાઓમાં સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવાના મંત્રને ઉજાગર કરીને લોકોમાં વધુમાં વધુ જાગૃતિ માટે કામ થઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં વહેલી સવારથી જ પલટો જોવા મળ્યો છે। જિલ્લાના પાલનપુર, ડીસા, અમીરગઢ, દાંતા અને વડગામ સહિતના વિસ્તારોમાં આકાશમાં વાદળો ઘેરાયા છે। અચાનક આવેલા વાતાવરણના બદલાવથી ખેડૂતોમાં ભારે ચિંતા વ્યાપી છે। ખાસ કરીને બાજરીના પાકની લણણીના સમયે આવેલા વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો ભયભીત બન્યા છે। જો આ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ પડે તો બાજરી સહિતના ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જૂના ડીસાની ડીજેએન મહેતા સ્કૂલ અને યુવા સ્વપ્નદાતા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ઉનાળાના વેકેશનમાં એક વિશેષ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। શીખો, શોધો, વિકાસ કરોના સૂત્ર સાથે યોજાયેલા આ કેમ્પમાં વિદ્યાર્થીઓને એઆઈ આધારિત ટેકનોલોજી અને કારકિર્દી સંબંધિત મહત્વપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ કેમ્પમાં મૂળ જૂના ડીસાના વતની અને હાલ મુંબઈ સ્થિત જૈન શ્રેષ્ઠીના પુત્રો દેવાંશ અને દેવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની શિયોરી જિલ્લા પંચાયત સીટ હેઠળના ચેખલા ખાતે શુક્રવાર તારીખ 12 સપ્ટેમ્બર 2025ના રોજ જનકલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। જોગણી માતાજી મંદિર ન્યૂ કમિટી હોલ ખાતે યોજાયેલી આ શિબિરનો મુખ્ય હેતુ સરકારી યોજનાઓના લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચાડવાનો હતો। કાંકરેજ તાલુકા વહીવટીતંત્ર દ્વારા વિકસિત ભારત 2047 અને વિકસિત ગુજરાત 2047ના ધ્યેયને સિદ્ધ કરવાના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી હતી। સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ચાલેલી આ શિબિરમાં મહત્તમ લાભાર્થીઓએ સ્થળ પર જ યોજનાકીય લાભો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। 12 જૂન 2025ના રોજ સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાએ અનેક પરિવારોના સપનાઓને રાખમાં ફેરવી દીધા હતા। ધાનેરાના થાવર ગામના ચૌધરી પરિવાર માટે આ દિવસ આજે પણ કાળરાત્રિ સમાન છે। અમેરિકા જઈને પરિવારનું ભવિષ્ય બદલવાના સપના લઈને નીકળેલા કમલેશભાઈ ચૌધરી અને તેમની પત્ની ધાપુબેન આ દુર્ઘટનામાં કાયમ માટે વિખૂટા પડી ગયા હતા। 1 વર્ષ બાદ પણ પરિવારના આંસુ સુકાયા નથી। બરાબર 1 વર્ષ પહેલા થયેલી આ દુર્ઘટનામાં 260 જેટલા લોકોના જીવ ગયા હતા। તેમાં થાવર ગામના કમલેશભાઈ અને થાપુબેન પણ સામેલ હતા। મૃતકના પિતા સવદાનભાઈ ચૌધરી પોતાના પરિવાર સાથે દીકરા અને વહુને એરપોર્ટ સુધી મૂકવા ગયા હતા। વિદાય આપ્યા બાદ પરત ફરતી વખતે અડધા રસ્તે જ વિમાન દુર્ઘટનાના સમાચાર મળતા આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। દિયોદર પંથકમાં શિક્ષણનું અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટ્સ કોલેજ, જ્યાં છે સંપૂર્ણ એસી, સીસીટીવી, વાઈફાઈ, ડિજિટલી અપડેટેડ કેમ્પસ, બીએસસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ, દિયોદર। વાવથરાદ એસઓજી પોલીસ શાખા દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો। થરાદ શિવનગર ખાતે એસઓજી પોલીસ શાખા દ્વારા ડ્રગ જેવા નશીલા દ્રવ્યો બાબતે કાર્યક્રમ યોજાયો। નશીલા દ્રવ્યોનો દુરુપયોગની હાનિકારક અસરો અને માદક દ્રવ્યોથી દૂર રહેવા લોકોને આપી મહત્વની સમજણ।
માદક નશીલા દ્રવ્યો પદાર્થોના થતા સેવનથી આડઅસરો બાબતે આપી સમજણ. નશીલા દ્રવ્યોથી દૂર રહેવા માટે લોકોમાં જાગૃતિ લાવવા કાર્યક્રમનું કરાયું આયોજન. આ કાર્યક્રમમાં વિસ્તારના મોટી સંખ્યામાં લોકો રહ્યા ઉપસ્થિત. પાટણ શહેરમાં યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દેશમાં વધતી જતી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને તાજેતરમાં સામે આવેલા નીટ પરીક્ષાના પેપર લીક મામલે કાર્યકરોએ રસ્તા પર ઉતરી સૂત્રોચ્ચાર કર્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકરોએ સરકારની નીતિઓ સામે આક્રમક વિરોધ કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમે દેશમાં સતત વધી રહેલા મોંઘવારી અને સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. આ સાથે જ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે છેડા સમાન નીટ પેપર લીક કૌભાંડ અંગે કેન્દ્ર સરકારની નિષ્ફળતાને જવાબદાર ઠેરાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં મેન્ટલ બારી ટર્નિંગ નજીક સિવિલ હોસ્પિટલની મેઝ પર 12 જૂન 2025ના રોજ અમદાવાદથી લંડન જતી AI-171 ફ્લાઇટનું પ્લેન ક્રેશ થતાં 260થી વધારે લોકોના કરુણ મોત નીપજ્યા હતા. આજે 12 જૂન અમદાવાદ પ્લેન ક્રેશને 1 વર્ષ પૂર્ણ થયું છે, ત્યારે પ્લેન ક્રેશ સાઇટ પર મૃતકોના પરિવારજનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. શાહીબાગ ખોડા કેમ્પ રોડ પર રહેતા અને મેન્ટલ બારી નજીક ઝાડ નીચે ચાની કીટલી ધરાવતા મહિલા સીતાબેન પટણીનો 15 વર્ષીય પુત્ર આકાશ પટણી આ ઘટનામાં દાઝી જવાથી મૃત્યુ પામ્યો હતો. તેની માતા અને પરિવારજનો આજે પણ પ્લેન ક્રેશ સાઇટ પર તેને યાદ કરી વિલાપ કરી રહ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દીકરી રાધિકા રૂપાણીએ સાઇટ સ્થળે વૃક્ષારોપણ કર્યું હતું અને તેમણે પિતા સહિત તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાતમાં કાળઝાળ ગરમી અને બફારાનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ ગરમ શહેર અમદાવાદ રહ્યું હતું. અહીં મહત્તમ તાપમાન 42.5 સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં +2.8 સેલ્સિયસ જેટલું ઊંચું છે. આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં નૈઋત્ય ચોમાસાનું ઝડપથી આગળ વધી રહ્યું છે અને હાલમાં બિહાર સુધી પહોંચી ગયું છે. આગામી 2 થી 3 દિવસોમાં મધ્ય અરબી સમુદ્ર તેમજ મહારાષ્ટ્રના વધુ ભાગોમાં પ્રવેશે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પણ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્ય વરસાદની સંભાવના છે. 15 જૂન સુધીમાં સાઉથ વેસ્ટ મોન્સૂન વિધિવત દક્ષિણ ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. જિલ્લા પંચાયત પ્રમુખ વસંત પુરોહિતની અધ્યક્ષતામાં મળેલી શિક્ષણ વિભાગની બેઠકમાં લેવાયેલો ઐતિહાસિક નિર્ણય. નિયમોના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અપાઈ કડક સૂચના. શાળા શરૂ થતાં જ શિક્ષકોએ પોતાના મોબાઈલ ફોન ફરજિયાત આચાર્ય પાસે જમા કરાવવાના રહેશે. શૈક્ષણિક કાર્યમાં અવરોધ દૂર કરવાનો પ્રયાસ. વસ્તી ગણતરીની કામગીરી ડવે શાળા સમય પડેલા અથવા પછી જ કરવાની રહેશે. શિક્ષણ સાથે સંબંધ ન હોય તેવા કાર્યક્રમો પર પણ રોક. શિક્ષણ વિભાગના આ નવા નિયમોને લઈને શિક્ષકોમાં ભારે રોષ. જિલ્લા શિક્ષણ સંઘના પ્રમુખ સંજય દવેએ કરી આકરા વિરોધની જાહેરાત. વિદાય સમારંભ કે જાહેર કાર્યક્રમો હવે માત્ર રજાના દિવસે અથવા શાળા સમય પછી જ યોજવા જોઈએ.